મુસ્લિમ સમુદાય દ્વારા ઉજવાતા મોહરમ પર્વ અંતર્ગત કતલની રાત્રે શનિવારે મધરાત્રે શહેરભરના તાજિયાઓ ચાપા બજાર ખાતે નવાબની વાડી પાસે એકત્રિત થશે। આ પ્રસંગે ભવ્ય રીતે શોક પ્રદર્શન કરવામાં આવશે। ઇમામ હુસૈનની શહાદતની યાદમાં મનાવવામાં આવતો આ પર્વ મુસ્લિમ સમાજ માટે ખાસ મહત્વ ધરાવે છે। રવિવારે મુખ્ય તાજિયાનું જુલુસ ચાપા બજારથી શરૂ થઈ હોડી બંગલા સુધી નીકળશે। શહેરના રાજમાર્ગો પર કલાત્મક રીતે શણગારેલા તાજિયાઓના દર્શન માટે લોકો ઉમટી પડશે। સુંદર રીતે તૈયાર કરેલા તાજિયાઓમાં ઐતિહાસિક સંદેશો અને ભાવનાઓની સ્પષ્ટ છાપ જોવા મળશે। જુલુસના રૂટ અને આસપાસના વિસ્તારોમાં સલામતીની દ્રષ્ટિએ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સમગ્ર માર્ગ પર પોલીસનું ચુસ્ત પેટ્રોલિંગ અને દ્રઢ વ્યવસ્થા કરવામાં આવી છે। તાજિયાનો જુલુસ શાંતિપૂર્ણ રીતે પૂરો થયા બાદ હોડી બંગલા પાસે તાજિયાને ઠંડા કરવામાં આવશે અને ત્યારબાદ દરેક તાજિયાને તેમના મુકામ તરફ વિદાય આપવામાં આવશે। સમગ્ર કાર્યક્રમમાં શહેરના મહાનુભાવો પણ હાજરી આપશે અને સામાજિક એકતા તથા શાંતિનો સંદેશ આપવા માટે હાજર રહેશે। अपना मोहर्रम त्यौहार है आज शहादत ने रात है जो अत्यारे शहर में अलग अलग विस्तारों में कुल 261 जेटला नाना मोटा ताजिया निकलवाना है। आ मातम त्यौहार है जो आज जो शहादत न रात में अत्यारे ताजिया चालू थी ना अलग अलग विस्तारों में फरी न जो है पोतपोताना पट में जता रहे जो है અને આવતીકાલે जो है आ ताजिया समग्र शहर में जो है राजमार्ग पर अलग अलग जो रूट से एना ऊपर जो निकलશે जो है અને सारी रीते संपूर्ण रीते जो है ताजिया ना पूरा जो त्यौहार जो मोहर्रम त्यौहार पूर्ण थाय एना माटे तमाम प्रकार जो संकलन ताजिया कमेटी ना साथे जो है तमाम हमारा मुस्लिम जो है भाइयों ना एना जो आगेवानो छे कदीर भाई छे असद भाई छे एनी पूरी टीम साथे जो है पूरा संकलन करी लेवामां आवेला छे। तमाम वर्ग जो है जेटला भी हिंदू मुस्लिम तमाम वर्गना लोगों साथे जो है कौमना लोगों साथे जो है खूब सारा जो एक बीजा भाईचारा ना जो एग्जाम्पल सूरत में होय छे एना ज एग्जाम्पल तरीके जो है भाईचारा ना जे भी हमें सूरत में एक हमारी तासीर से जो है कि साथे मळीने बधा तहेवारो उजवीए छीए तो आज भी जोवामां आवी रह्या छे जो है अने संपूर्ण त्यौहार खूब सारी रीते पूर्ण थशे। एना माटे पुलिस तरफ लगभग 5000 जेटला हमारा पुलिस ना जवानों और 10 कंपनी हमारी एसआरपी ना अने रेपिड एक्शन फोर्स ना डिप्लॉय करवामां आवेला छे। समग्र बंदोबस्त ऊपर जो है सीसीटीवी कैमरा थी ड्रोन कैमरा थी बॉडी वन कैमरा थी भी सुपरविजन करवामां आवशे અને સંપૂર્ણ પૂરા जो है त्यौहार खूब सारी रीते पूर्ण થશે એવો મને પૂરો વિશ્વાસ છે। अपना सूरत शहर જે રીતે ઝડપથી વિકસિત થઈ રહ્યા છે શહેર છે અને સાથોસાથ પોપ્યુલેશન વાઇઝ જોઈએ તો લગભગ છેલ્લા 15 વર્ષ અમે ડબલ પોપ્યુલેશન થઈ ગયા છે जो है એના કારણે છે કે અમારા સુરત શહેરમાં એક તમામ કોમના લોકો જો એક સાથે હળી મળીને તમામ તહેવારો ઉજવે છે એકબીજા સાથે મળીને રહે છે। જ્યારે પણ સુરતની જરૂરત પડે છે તમામ વર્ગ અને કોમના લોકો સાથે રહે છે તો આ તહેવાર બી સમગ્ર લોકો સાથે મળીને એક મિસાલ પેશ કરશે जो है અને મને પૂરા વિશ્વાસ છે કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ થશે નહીં।